राज्य चूंटणी आयोग द्वारा तारीख 1/4 रोज जाहिर करेला मुजब पोरबंदर जिला में पोरबंदर महानगरपालिका, पोरबंदर जिला पंचायत, त्रणेय तालुका पंचायत सामान्य चूंटणी योजाई रही है। જ્યારે રાણાવ નગરપાલિકાના એક વોર્ડની એક બેઠકની અને કુતિયાણા નગરપાલિકામાં પણ એક વોર્ડની એક બેઠકની પેટા ચૂંટણી યોજાનાર છે। મતદાન તારીખ 26મી એપ્રિલ રવિવારે છે। સામાન્ય માહિતી આપું તો પોરબંદર મહાનગરપાલિકાના કુલ 1 થી 13 વોર્ડમાં 52 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી। તે પૈકી 11 બેઠકો બિનહરીફ થતા હવે 41 બેઠકો પર ચૂંટણી લડાઈ રહી છે। આ 41 બેઠકો માટેના મતદાન મથકોની સંખ્યા 165 છે। ચૂંટણી લડતા ઉમેદવારો 106 છે અને આ 41 બેઠકો માટે કુલ 1,43,114 મતદારો પોતાનું મતદાન કરશે। પોરબંદર જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો પૈકી 2 બેઠક બિનહરીફ થતા હવે 16 બેઠકો પર ચૂંટણી થઈ રહી છે। આ 16 બેઠકોમાં 286 મતદાન મથકો છે। ઉમેદવારોની સંખ્યા 39 છે અને મતદારોની સંખ્યા 2,34,909 છે। પોરબંદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો પૈકી 4 બેઠકો બિનહરીફ થતા હવે 18 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે। 18 બેઠકો માટે મતદાન મથકની સંખ્યા 155 છે, ઉમેદવારોની સંખ્યા 41 છે અને મતદારોની સંખ્યા 1,32,108 છે। રાણાવ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો પૈકી 2 બેઠકો બિનહરીફ થઈ છે અને 14 બેઠકો પર ચૂંટણી લડાઈ રહી છે। આ 14 બેઠકો માટે મતદાન મથકોની સંખ્યા 61 છે, ઉમેદવારોની સંખ્યા 32 છે અને મતદારોની સંખ્યા 47,857 છે। કુતિયાણા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો પૈકી 1 બેઠક બિનહરીફ થઈ છે અને 15 બેઠકો પર ચૂંટણી લડાઈ રહી છે। આ 15 બેઠકો માટે કુલ મતદાન મથકોની સંખ્યા 70 છે, ઉમેદવારોની સંખ્યા 37 છે અને મતદારોની સંખ્યા 54,944 છે। સાથે સાથે રાણાવ નગરપાલિકાની વોર્ડ નંબર 6 ની એક બેઠકની પેટા ચૂંટણી છે, જેમાં 2 ઉમેદવાર છે અને 4,483 મતદારો છે। કુતિયાણા નગરપાલિકાની પણ વોર્ડ નંબર 6 ની એક બેઠકની પેટા ચૂંટણી છે, જેમાં મતદાન મથકો 3 છે અને મતદારોની સંખ્યા 1,809 છે। આખી ચૂંટણીમાં સંસ્થા વાઇઝ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોની વિગતો આપ સૌને અમે અહીંયા પત્રક દ્વારા પૂરી પાડી છે। અન્ય જરૂરી માહિતી પણ આપી છે। આવતીકાલે 25મી તારીખના રોજ ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી જે તે ચૂંટણી અધિકારી અને ટીમ દ્વારા પોલિંગ સ્ટાફને ઈવીએમ મશીન, ચૂંટણી માટેની અન્ય જરૂરી સાહિત્ય સાથે ડિસ્પેચ બધું કરીને મોકલવામાં આવશે। પોરબંદર મહાનગરપાલિકા માટે સરકારી પોલિટેકનિક પોરબંદર ખાતે ડિસ્પેચિંગ થનાર છે। પોરબંદર તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે માધવાણી કોલેજ ખાતે, રાણાવ તાલુકામાં સરકારી આર્ટ્સ કોલેજ ખાતે અને કુતિયાણા તાલુકામાં બાલા હનુમાન માધ્યમિક શાળા ખાતે ડિસ્પેચિંગ યોજાશે। તારીખ 26મીના રોજ મતદાન પૂરું થયા પછી એ જ સેન્ટરમાં રિસીવિંગ થશે અને એ જ સેન્ટરમાં આપણે ઈવીએમના સ્ટ્રોંગ રૂમ બનાવ્યા છે અને 28મી તારીખને મંગળના રોજ એ જ કેન્દ્રોમાં મતગણતરી યોજાનાર છે। ચૂંટણી માટે પોલિંગ સ્ટાફની નિમણૂકના ઓર્ડરો થઈ ગયા છે। કુલ સંખ્યા પણ આપણે અત્યારે આપી દઈએ છીએ। સાથે સાથે મતદાન મથક સંવેદનશીલ, અતિ સંવેદનશીલ કે સામાન્ય છે, એક બિલ્ડિંગમાં 1 છે કે 2 છે, એ પ્રમાણે પોલીસ બંદોબસ્તની પણ સ્કીમ આવી ગઈ છે અને એ પ્રમાણે પોલીસ સ્ટાફની પણ વિગતો આપને આપી છે। અત્યારે આપણે વાત કરીએ તો કુલ 57 આપણા ઝોનલ રૂટ છે, જે જિલ્લામાં તમામ સંસ્થાઓમાં આવેલા છે અને એમાં ઝોનલ ઓફિસરો પોતે આવતીકાલે પોલિંગ સ્ટાફ રવાના થયા બાદ પૂર્વ તૈયારીની સમીક્ષા કરી આવતીકાલે સાંજે જે તે ચૂંટણી અધિકારીને રિપોર્ટ આપી દેશે અને પરમ દિવસે સવારે 7 વાગે મતદાન શરૂ થશે। આ ચૂંટણીમાં ખાસ તો હું આપનું ધ્યાન દોરીશ, પોરબંદર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 12 આ બંને વોર્ડ બિનહરીફ થયા હોવાથી આ વોર્ડમાં ચૂંટણી યોજાઈ નથી। આથી બાકી રહેલા વોર્ડ પૈકી પાછા વોર્ડ નંબર 3માં એક બેઠક બિનહરીફ થઈ છે, એટલે એ વોર્ડ નંબર 3માં હવે ફક્ત વધુમાં વધુ 3 ઉમેદવારને મત આપી શકાશે। વોર્ડ નંબર 10માં 2 બેઠક બિનહરીફ થઈ હોવાથી હવે બાકી 2 બેઠક હોવાથી વધુમાં વધુ 2 ઉમેદવારોને મત આપી શકાશે, જ્યારે બાકીના વોર્ડમાં વધુમાં વધુ 4 ઉમેદવારોને મત આપી શકાશે। મહાનગરપાલિકામાં આપની પસંદગીના ઉમેદવારોને મત આપ્યા પછી રજીસ્ટરનું પીળું બટન જે સૌથી નીચે હોય છે એ દબાવવાનું હોય છે। કોઈ મતદાર કોઈ પણ ઉમેદવારને મત આપવા ન માંગતો હોય મહાનગરપાલિકા વિસ્તારમાં તો એમાં પણ નીચેથી બીજું નોટાનું બટન છે, એ નોટાનું બટન દબાવ્યા પછી પણ એને ફરીથી રજીસ્ટરનું પીળું બટન છેલ્લું છે એ દબાવવાનું હોય છે, તો જ એનો મત નોંધાય છે। કુતિયાણા નગરપાલિકા અને રાણાવ નગરપાલિકામાં આ જ વસ્તુ લાગુ પડે છે। ત્યાં ફક્ત એક જ ઉમેદવાર માટે મત આપવાનો છે અને પછી રજીસ્ટર કરવાનું છે અથવા તો નોટા। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં થોડી સ્થિતિ અલગ છે, કારણ કે સામાન્ય રીતે બંને ચૂંટણી ભેગી યોજાય છે, એટલે દરેક મતદાન મથકે જિલ્લા પંચાયત માટેનું એક ઈવીએમ અને તાલુકા પંચાયતનું ઈવીએમ, 2 ઈવીએમ આપણે આપવાના હોય છે। પણ જિલ્લા પંચાયતમાં
2 બેઠકો બિનહરીફ થઈ છે અને તાલુકા પંચાયતમાં અલગ અલગ કુલ 7 બેઠકો બિનહરીફ થઈ છે. એટલે આ જે બિનહરીફ બેઠકો થઈ ત્યાં જિલ્લા પંચાયત બિનહરીફ થઈ છે, ત્યાં તાલુકા પંચાયતની બેઠક માટે ચૂંટણી યોજાશે અને તાલુકા પંચાયતની જે બેઠક બિનહરીફ છે ત્યાં જિલ્લા પંચાયતની બેઠક માટે ચૂંટણી યોજાશે અને એ સિવાયના બાકીના મતદાન મથકોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બંને બેઠકો માટે ચૂંટણી યોજાશે. તો મતદારો જે ગ્રામીણ વિસ્તારના છે એને વિનંતી કે જો બંને બેઠકોની ચૂંટણી યોજાતી હોય આપના મતદાન મથકે તો આપણે જિલ્લા પંચાયતના ઈવીએમમાં પણ એક મત આપવાનો છે આપના પસંદગીના ઉમેદવારને અને તે જ રીતે તાલુકા પંચાયતના ઈવીએમમાં પણ આપની પસંદગીના ઉમેદવારને મત આપવાનો છે. જ્યાં એક બેઠક બિનહરીફ થઈ ગઈ હોય ત્યાં માત્ર આપણે એક જ બેઠકમાં ઈવીએમમાં મત આપવાનો રહે છે. એમાં રજીસ્ટ્રેશનનું બટનનો પ્રશ્ન નથી, કારણ કે એમાં એક ઉમેદવાર જ હોય છે. એટલે ગ્રામીણ વિસ્તારમાં રજીસ્ટરના બટનનો જરૂરિયાત નથી અને ઈવીએમમાં નોંધાયેલું પણ નથી. માત્ર શહેરી વિસ્તારમાં મત આપ્યા પછી રજીસ્ટર બટનથી મત નોંધવાનો હોય છે. પોરબંદર જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ તારીખ 26મી એપ્રિલને રવિવારના રોજ યોજાનાર છે. જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત બંનેની ચૂંટણીઓ સાથે યોજાતી હોય સામાન્ય રીતે દરેક મતદાન મથકે 2 ઈવીએમ હશે, જેમાંનું એક જિલ્લા પંચાયતની બેઠક માટે હશે અને એક તાલુકા પંચાયતની બેઠક માટે હશે. દરેક ઉમેદવારે બંને ઈવીએમમાં પોતાનો એક એક મત આપવાનો રહે છે. જ્યાં જિલ્લા પંચાયતની બેઠક બિનહરીફ થઈ છે ત્યાં પૂરતું ફક્ત તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવારને મત આપવાનો થશે અને જ્યાં તાલુકા પંચાયતની બેઠક બિનહરીફ થઈ છે ત્યાં માત્ર જિલ્લા પંચાયતની બેઠક માટે મત આપવાનો રહેશે. હું ગ્રામીણ વિસ્તારમાં વસતા તમામ નાગરિકોને આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે લોકશાહીના આ યજ્ઞમાં આપનો પવિત્ર અને કિંમતી મત આપી લોકશાહીને મજબૂત બનાવવામાં આપનું યોગદાન આપશો. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કર્યા મુજબ પોરબંદર જિલ્લામાં શહેરી વિસ્તારોમાં તથા ગ્રામીણ વિસ્તારોમાં બંનેમાં તારીખ 26મી એપ્રિલને રવિવારના રોજ મતદાન થનાર છે. શહેરી વિસ્તારના મતદારોને હું અપીલ કરું છું કે આપણા જિલ્લામાં પોરબંદર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો પૈકી 11 બેઠકો બિનહરીફ બાદ કરતા બાકી વધીને 41 બેઠકો ઉપર, રાણા નગરપાલિકાની વોર્ડ નંબર 6 ની 1 બેઠક ઉપર અને કુચરા નગરપાલિકાના વોર્ડ નંબર 6 ની 1 બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે. પોરબંદર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 3 માં કુલ વધુમાં વધુ 3 મતદારોને મતદાન આપી શકાશે. વોર્ડ નંબર 10 માં વધુમાં વધુ 2 ઉમેદવારોને મત આપી શકાશે. જ્યારે બાકી રહેલા વોર્ડ એટલે કે વોર્ડ નંબર 1, 2, 4, 5, 6, 7, 8, 9 અને 13 આ તમામ વોર્ડમાં વધુમાં વધુ 4 ઉમેદવારોને મત આપી શકાશે. આપની પસંદગીના ઉમેદવારોને મત આપ્યા બાદ અથવા તો જો કોઈ ઉમેદવાર પસંદ ન હોય તો નોટાને પણ મત આપ્યા બાદ આપે ઈવીએમમાં રહેલું સૌથી નીચેનું પીળું રજીસ્ટરનું બટન ફરજિયાત દબાવવાનું છે, જેથી કરીને આપનો મત નોંધાઈ શકે. હું શહેરી વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આ લોકશાહીના યજ્ઞમાં આપનો પવિત્ર અને કિંમતી મત આપી લોકશાહીને મજબૂત બનાવવામાં આપની ભાગીદારી સુનિશ્ચિત કરશો.